જેની ચિંતા આખા કુટુંબને હોય છે, પણ એ બેચલર મહાશય પર નજર આખા ગામની છોકરીઓની હોય છે. આવા જ છે અમારા જશકુમાર. રોજ એને એક છોકરી પૂછે, જશ 1 કોફી પ્લીઝ. બીજી પૂછે, જશ સેલ્ફી. ત્રીજી પૂછે, જશ સ્માઈલ પ્લીઝ. પણ આ અમારા જશકુમાર શું જવાબ આપે તમને ખબર છે? હું તો હજી એક ફ્રી બર્ડ છું. જ્યાં પણ જશ જાય ત્યાં કોઈક તો છોકરીનો દિલ ચોક્કસ જ જાય. જશના જે બધા ફ્રેન્ડ્સ પાછળ બેઠા છે એ જશને શું કહે તમને ખબર છે? તું બેચલર ઓછો, કાનુડો વધારે છે. તો નિરાલી, જોવી છે તને આ આપણા ફ્રી બર્ડની તને મળ્યા પહેલાની લાઈફ? લેટ્સ સી. जब भी कोई लड़की देखूं मेरा दिल दीवाना बोले ओले 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 ओले. काम तराना यारा झूम झूम के हाले हाले ओले 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 ओले. मुझको लुभाती है जवानियाँ, मस्ती लुटाती जिंदगानियाँ. मन न कहना पागल मस्त कौन सा दिल ये ओले 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 ओले. તો નિરાલી, કેવો લાગ્યો આપણી પોતાની જ મસ્તીમાં મસ્ત રહેનારો આપણો જશ? પણ આ સિદ્ધાર્થ મલ્હોત્રાને ક્યારેક તો એની કિયારા મળવાની જ હતી. તો જશની લાઈફમાં ગ્રેન્ડ એન્ટ્રી થઈ. કોની? હવે જશનું બિહેવિયર એકદમ જ બદલાઈ ગયું હતું. જશના મોબાઈલના વોલપેપર, વોટ્સએપનું ઓનલાઈન સ્ટેટસ અને ફેસ પરનો ગ્લો એકદમ જ ઝક્કાસ થઈ ગયો હતો. પહેલા જે જશ સાંભળતો હતો હુડ દબંગ દબંગ દબંગ, હવે ગાવા લાગ્યો સજની રે. તો આપણા એક્શન હીરોની રોમેન્ટિક મ્યુઝિકલ લાઈફ કેવી છે એ અમે તને બતાવીએ. आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो गई. आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो गई. हमने तो प्यार में ऐसा काम कर लिया, प्यार की राह में अपना नाम कर लिया. हमने तो प्यार में ऐसा काम कर लिया, प्यार की राह में अपना नाम कर लिया. प्यार की राह में अपना नाम कर लिया. अच्छा, तो क्या आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो गई. જશ, अब तो तू गया. આ સપનાઓમાં ખોવાયેલા રહેનારા જશને એના પછીની હકીકત ખબર નથી. પહેલા જે જશ કહેતો હતો મારી મરજી, હવે કહેશે નિરાલીને પૂછીને આવું છું. હવે સ્ટેટસ પર લાસ્ટ સીન નહીં, લોકેશન શેરિંગ શરૂ થશે. અને હમણાં તે પ્લેસ લીધી હતી ને, યાદ છે? શોપિંગમાં 5 મિનિટનો અર્થ ઓછામાં ઓછા 2 કલાક. આવી લાઈફની ઝલક જોવી છે? ચાલ તને બતાવીએ.
चुप रहूं तुम चुप ही अच्छा लगता है। दिल में मेरे आज क्या है जो दिल में है वो दबा के रखो और जो मैं कह रही हूँ वो करो। क्या चलो मैं दबा दूं कहो मैं पका दूं जहाँ भी कहो तुम फिक्र ना करो तुम डार्लिंग जो चाहो सो मंगाना डार्लिंग जरा सा मुस्कुराना डार्लिंग तुम्हारा है ज़माना डार्लिंग तुम्हारा है ज़माना याद नहीं आई जस्सी तुझे તમે બધાએ સાંભળ્યું હશે ક્યાંય જોયું હશે મ્યુચ્યુઅલ ફંડ્સ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક પ્લીઝ રીડ ધ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ કેરફુલી સાંભળ્યું છે ને ક્યારેક તમને એવું લાગ્યું છે કે મેરેજ સર્ટિફિકેટ પર આ મોટા અક્ષરે બોલ્ડમાં આવવું જોઈએ જોઈએ ને બધા કહે છે કે મેરેજ એક ગાર્ડનમાં કેક વોક કરવા જેવું છે પણ એ ગાર્ડનનું નામ શું છે કોઈ ગેસ કરશે ચાલો બધા પરણેલા લોકોને જ પૂછીએ એ ગાર્ડનનું નામ છે નો જ્યુરાસિક પાર્ક ભાઈઓ મેં લગ્ન કર્યા હતા મિસ રાઈટ સાથે પહેલા મને લાગ્યું એમનું નામ ખાલી રાઈટ છે પછી ખબર પડી તો ઓલવેઝ રાઈટ જ હોય છે તો આપણે આગળ વધીએ સો જશ હવે ટીવી નું રિમોટ કોના હાથમાં હશે નિરાલીના હાથમાં એવું ન હોય છે એક એડવાઇસ ટુ ધ લવલી કપલ લાઈફમાં બધું જ કામ એક સાથે શેર કરજો પણ ઘરનું કામ જશ તને જ કરવું પડશે લગ્ન એક એવી ઘટના છે જ્યાં પુરુષ પોતાનું આખું બેંક બેલેન્સ અને આઝાદી હસતા હસતા ગુમાવી દે છે તો જસ હજી પણ સમય છે સુધરી જા પછી નહીં કહેતો કે અમે તને વોર્નિંગ નથી આપી ખૂબ જ સરસ બહુ મજા આવી હેલો તો જશ તને આટલી બધી વોર્નિંગ આપી કે હવે બધી જ વાત માટે પરમિશન લેવી પડશે શોપિંગમાં ટાઈમ ખોટું થશે ટીવીનો રિમોટ તારું નહીં નિરાલીનો રહેશે લોકેશન શેરિંગ ઓન રાખવું પડશે પણ દિલથી એક વાત આજે કહીશ લગ્નમાં થોડું રિસ્ક તો હોય છે પણ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એટલું જ સુંદર હોય છે અને દરેક રિસ્ક એની સામે નાનું લાગે છે કારણ કે સાચો જીવનસાથી મળ્યા પછી જીવનમાં ખુશીઓ બમણી થઈ જાય છે દુઃખ અડધા થઈ જાય છે અને દરેક દિવસ એક નવી મીઠી યાદ બનીને રહી જાય છે તો
આપણી બોલિવૂડ ભાષામાં કહીએ તો અને ઇશ્ક સાચો હોય તો મેરેજ બ્લોકબસ્ટર ડેફિનેટલી થાય છે. તો નિરાલી એન્ડ જશ, ઓલ ધ બેસ્ટ ફોર યોર ન્યૂ વેન્ચર. Thank you everyone.